પણ ફાંફા મારતો થાય એટલું કહું છે. અતઃ કર્મ ફલસ્ય અનિત્યત્વાદ, કર્મ અનિત્ય છે. કર્મ જે સ્થળમાં થાય છે આટલું છે, સંજોગોમાં થાય છે મર્યાદિત છે, એમાં જે શ્રમ થાય છે મર્યાદિત છે, શક્તિ વગેરે બધું મર્યાદિત લાગે છે. જેટલું ઇનપુટ હોય એના સમક પ્રમાણમાં આઉટપુટ હોય સામાન્ય રીતે, નહીં હોય, ઓછું હોય, ક્યારેક વધારે હોય, પણ કંઈ જોઈએ અનંત તો ના જ હોય. કર્મ સીમિત છે, કર્મનું ફળ ઓછું વધતું હોય તો એ અસીમિત, એવું તો અનંત તો નહીં જ હોય. તો પછી એ ક્યાં હોઈ શકે, કેવું હોઈ શકે? જ્ઞાનનું ફળ નિત્ય છે એવું કેવી રીતે ખબર પડે? જ્ઞાન ફલસ્ય મોક્ષસ્ય નિત્યત્વાદે પણ સમાજ નાશ પડી શકે. વેદાંતમાં નારાયણ નથી, વેદાંતમાં પ્રેમ નથી, વેદાંતમાં ભક્તિ નથી, સાહસ નથી કેવું હોય? મને લાગે મોટું સાહસ છે કેવું કે વેદાંતમાં ભક્તિ નથી, વેદાંતમાં પ્રેમ ભગવાન, વેદાંતમાં નારાયણ હોય ને ભક્તિ ના હોય. અને નારાયણની કૃપા વગર કશો, અરે કર્મયોગ નહીં થાય નારાયણ વગર. કર્મયોગમાં કર્માધ્યક્ષ અને કર્મ ફળદાતા નારાયણનો સ્વીકાર થયા વગર કર્મ થાય, કર્મયોગ થઈ શકે નહીં. કઈ નારાયણ જુએ છે ને. એટલે અતઃ, એ અતઃ શબ્દની ચર્ચા હવે શરૂ થાય છે.